તો અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2025નું આયોજન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, પરંતુ તાજેતરના વરસાદને કારણે આ વિશાળ મેદાનમાં પાણીનો ભરાવો થયો છે। આ સ્થિતિના કારણે મહોત્સવની તૈયારી ઉપર અસર પડી રહી છે। ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી છે। જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જવાથી કાદવ અને કીચડની સ્થિતિ સર્જાઈ। ખાસ કરી પ્રવેશ દ્વાર પર પાણીનું જમાવડું થયું છે, જેના કારણે વાહન અને લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। તો અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદી ઝાપટા વરસવાની શરૂઆત થઈ ગઈ હતી, ત્યારે આગામી દિવસમાં પણ વરસાદની આગાહી। નવરાત્રીના ટાણે જ વરસાદ વરસતા ગરબાના આયોજકો ચિંતામાં મુકાયા છે। વરસાદ વરસતા આયોજકોના કરોડો રૂપિયા પાણીમાં ડૂબે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। તો અમદાવાદમાં અત્યારે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા જતીન અમારી સાથે જોડાઈ ગયા છે। જતીન, નવરાત્રીનો સમય અને તે જ સમયે વરસાદી ઝાપટા, વાઇબ્રન્ટ ગરબાનું જે આયોજન થતું હોય છે તેના પર અસર, તો અન્ય આયોજકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। શું વિગતો? બિલકુલથી મેઘરાજા મહેર થયા છે અને નવરાત્રીના 2 દિવસ જ બાકી છે, ત્યારે અમદાવાદમાં મેઘો વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસવાના કારણે તમામ ગરબાના આયોજકો જે છે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। હાલ હું સિંધુ ભવન ખાતે આયોજકોના જે પાર્ટી પ્લોટ જે છે ત્યાં ઉપસ્થિત છું। ત્યાંના જ તમને સીધા દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આયોજકો દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને જે કહી શકાય કે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે, તે નવરાત્રીના આયોજન પર પાણી ફરતું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। જે પ્રમાણે નવરાત્રીને લઈ આયોજકો દ્વારા કરોડો રૂપિયા ખર્ચીને સમગ્ર નવરાત્રીનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યાં આગળ હાલ વરસાદ વરસવાના કારણે તમામ જે સ્પીકર હોય, લાઇટિંગ હોય કે તમામ પ્રકારનું ડેકોરેશન કર્યું હોય તેની ઉપર હાલ આયોજકો દ્વારા પ્લાસ્ટિકના જે મીણિયા જે છે તે પાથરવામાં આવી રહ્યા છે। હાલ આપણે એસકે ફાર્મ ખાતે ઉપસ્થિત છીએ। સીધા જ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે પ્રમાણે નવરાત્રીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, પરંતુ મેઘરાજા મહેર થયા છે અને વરસાદ વરસવાના કારણે તમામ આયોજકો જે છે તે હાલ ચિંતામાં મુકાયા છે। દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો આયોજક દ્વારા જે લાખો કરોડો રૂપિયા ખર્ચીને ડેકોરેશન કરવામાં આવ્યું હતું તેની પર હાલ જે કારીગરો જે છે તે હાલ પ્લાસ્ટિકનો મીણિયા જે છે તે પાથરી રહ્યા છે। હાલ જે ઓર્કેસ્ટ્રા જે આગળ ઉભું રહીને ત્યાં જે ઓર્કેસ્ટ્રા વગાડવાના હોય છે તે સ્ટેજ પણ જે છે તે હાલ પ્લાસ્ટિકની પતરીઓથી ઢાંકવામાં આવી રહ્યું છે। કહી શકાય કે વરસાદ વરસવાના કારણે થઈ તમામ આયોજકો જે છે તે હાલ મુશ્કેલીમાં મુકાયા છે અને મેઘરાજા જે છે તે 10 દિવસ રહેમ રાખે તે પ્રકારની ભગવાનને પ્રાર્થના જે છે તે આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે। જી બિલકુલ જતીન, વરસાદી માહોલ બરાબર જામ્યો છે, ત્યારે હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે। વરસાદ જે રીતે પડી રહ્યો છે, આયોજકોનું શું કહેવું છે? બિલકુલથી ધ્વનિ આયોજકોનું સ્પષ્ટપણે કહેવું છે કે વરસાદ વરસશે છતાં પણ ગરબા જે છે તે ચાલુ રાખવામાં આવશે। જો વરસાદ વધુ માત્રામાં નહીં પડે, ચોખટ ખાતે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે તેના આયોજક સાથે ટેલિફોનિક વાતચીત થઈ, તેને સ્પષ્ટપણે જણાવ્યું કે જો ગરબામાં વરસાદ વરસશે છતાંય પણ ગરબા જે છે તેનું રમવામાં આવશે। ગરબાની અંદર તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે આયોજક દ્વારા કરવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક આયોજકોએ તેવું પણ કહ્યું કે રાત્રિના સમયે જો વરસાદ ન પડે, સવારે વરસાદ પડે તો રાત્રિ દરમિયાન અમે તે પ્રકારની વ્યવસ્થા રાખેલી છે, તે પ્રકારે માણસો પણ રાખેલા છે જે ગ્રાઉન્ડની સફાઈ કરે છે, પાણી કેવી રીતે બહાર નીકળવું, જો કાદવ કીચડ થયો તેની કેવી સાવચેતી રાખવી, તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે આયોજક દ્વારા કરવામાં આવી છે। પરંતુ આયોજકો ક્યાંક ને ક્યાંક ચિંતામાં એ રીતે મુકાયા છે કે જે આગાહી કરવામાં આવેલી છે વરસાદની તેને લઈને પણ મુકાયા છે કે રાત્રિ સમય દરમિયાન જો વરસાદ વરસશે તો આયોજકોનું કહેવું છે તો ગરબા જે છે તે કેન્સલ કરવામાં આવી શકે છે। દિવસે વરસાદ પડે તો બપોર પછી આયોજકો દ્વારા કોઈ પણ પ્રકારે ગ્રાઉન્ડ જે છે તે ગરબા રમી શકે તે પ્રકારે તૈયાર કરવાની ખાતરી આયોજકો આપી રહ્યા છે। જી બિલકુલ જતીન, પહેલેથી જ પાસ વિતરણની કામગીરી ઘણા સમય પહેલાથી શરૂ થઈ ગઈ છે અને હવે વાતાવરણ ક્યાંક ને ક્યાંક વિલંબ અને આ વરસાદ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વિઘ્ન લાવે તેવી શક્યતાઓ છે, ત્યારે જે પાસ ડિસ્ટ્રીબ્યુટ થયા છે તેને લઈ અને આયોજકો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? બિલકુલથી કેટલાક આયોજકો સાથે ટેલિફોનિક વાતચીત થઈ, તેઓનું સ્પષ્ટ કહેવું છે કે જેટલા પણ ખેલૈયાઓએ ગરબાના પાસ એડવાન્સમાં લઈ લીધા હશે તેઓએ
કોઈ પણ પ્રકારની ચિંતા જે છે તે કરવાની જરૂર નથી. જો જેઓએ 24 તારીખના ગરબાના પાસ લીધેલા છે, 24 તારીખે જો વરસાદ થાય તો તે પ્રકારનું પાસનું કંઈક ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, અથવા તો તે જ પાસ અથવા તો 24 તારીખના સામે 25 તારીખના પાસ જે આપવામાં આવે તે આયોજકો દ્વારા વાતચીત કરવામાં આવ્યું છે. આયોજકોનું સ્પષ્ટ કહેવું છે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, વરસાદ વરસશે, ગરબા કેન્સલ થશે તો જ તે પાસ જે છે તેની સામે બીજી નવી તારીખના પાસ જે છે તે આપવામાં આવી શકે છે. એટલે કે હાલ જે પ્રમાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, એડવાન્સમાં ખેલૈયાઓએ લાખો રૂપિયા ખર્ચીને પાસ જે તે લીધેલા છે, પરંતુ ખેલૈયાઓએ મૂંઝાવાની જરૂર નથી. સ્પષ્ટ આયોજકોનું કહેવું છે કે જો વરસાદ વરસશે તો તે દિવસનો પાસ રિફંડ, જે પાસ લઈને બીજા દિવસનો પાસ જે છે તે આપવામાં આવે તેવી પ્રકારની આયોજકો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આયોજકોનું સ્પષ્ટ કહેવું છે કે ખેલૈયાઓનું મન દુઃખ થાય, ખેલૈયાઓ દુઃખી થાય તે પ્રકારનું વર્તન જે છે તે આયોજક દ્વારા કરવામાં નહીં આવે. જી બિલકુલ જતીન, આ તો વાત થઈ આયોજકોની, પરંતુ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડવા માટે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે, તો શું આપની ખેલૈયાઓ સાથે વાતચીત થઈ હતી? તેઓ શું કહી રહ્યા છે? બિલકુલથી થોડીક વાર પહેલા જે ખેલૈયા ગરબાની ગ્રાઉન્ડની વિઝિટ કરવા આવ્યા હતા તેઓ સાથે વાતચીત કરી હતી. તેઓએ સ્પષ્ટ કહ્યું કે વરસાદ તો વરસાદનું કામ કરશે, પરંતુ અમે લોકો જે છીએ તે મન મૂકીને ગરબા રમવાના છીએ. ચાલુ વરસાદમાં પણ જો પાર્ટી પ્લોટની અંદર જો વરસાદ ચાલુ હશે તો અમે લોકો ગરબા રમીશું. તમને એકવાર ફરી ગ્રાઉન્ડના દ્રશ્યો બતાવીશું કે હાલ વરસાદ વરસી રહ્યો છે, પરંતુ ગ્રાઉન્ડ ખાતે પાણી જે છે તે ભરાયેલું જોવા નથી મળી રહ્યું. હાલ કાદવ કિચડની પરિસ્થિતિ પણ જોવા નથી મળી રહી. એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે ખેલૈયાઓનું પણ કહેવું છે કે જો વરસાદ વરસશે ને ગરબા રમાય તે પ્રકારની પરિસ્થિતિ હશે તો તમામ લોકો ચોક્કસ જે છે તે ગરબા રમવાના છે. તેમાં જ ખેલૈયાઓ કહ્યું કે મેં દર વર્ષે 9 દિવસ ગરબા રમતા હોઈએ છીએ, પરંતુ માતાજીના આશીર્વાદથી આ દિવસે તમામ પાર્ટી પ્લોટના લોકોએ 10 દિવસનું આયોજન કર્યું છે. એટલે કહી શકાય કે એક દિવસ જે છે તે વધારે બગડે, એટલે કે એક દિવસ વધારે મળી શકે છે. એટલે વરસાદ વરસે તો એકાદ દિવસ વરસે તેઓનું કહેવું છે. આગામી એક દિવસ જે છે તે વધુ આપ્યો છે. એટલે વરસાદ વરસશે તો ચાલુ વરસાદે પણ આ ખેલૈયાઓ ગરબા રમવાના છે તે પ્રકારની વાત આયોજકો દ્વારા કહેવામાં આવી હતી, અને ખેલૈયાઓ પણ જે ખૂબ જ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. જી જી આભાર જતીન સમગ્ર માહિતી